સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। આકુલીથી રણુજા પગપાળા સંઘનું પ્રસ્થાન જય બાબારીના નાદથી ગુંજી ઉઠ્યું ગામ। શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કાંકરેજ તાલુકાના આકુલી ગામેથી રાજસ્થાનના રામદેવરા રણુજા ખાતે બાબા રામદેવ પીરના દર્શનાર્થે પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું હતું। આકુલી ગામના શ્રી ઉગડજી મહારાજના મંદિર ખાતે ગ્રામજનો એકત્રિત થયા બાદ દાદાના દર્શન કરી શેઠ કિરીટભાઈ સેવંતીલાલ શાહની આગેવાની હેઠળ મહારાજા વાસના આશરે 100 જેટલા વડીલો અને યુવાનો પદયાત્રાએ રવાના થયા હતા। પદયાત્રીઓ માટે કિરીટભાઈ શાહ દ્વારા પોતાના ખર્ચે કરિયાણું, રસોઈ માટે કારીગરો, ચા, પાણી, નાસ્તો તેમજ રાત્રિ રોકાણ માટે ગાદલા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી। 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે આકુલી બસ સ્ટેશનથી સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન જય શ્રી રામદેવ પીર, જય બોબારીના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પદયાત્રીઓ દરરોજ અંદાજે 40 થી 45 કિલોમીટરનું અંતર કાપશે અને રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે ફરી રણુજા તરફ પ્રયાણ કરશે। આશરે 11 દિવસની પદયાત્રા પૂર્ણ કરી રામદેવરા રણુજા પહોંચી બાબા રામદેવ પીરના દર્શન કરશે તેમ સંઘના આયોજક કિરીટભાઈ શાહે જણાવ્યું હતું। શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાથી ભરેલા પદયાત્રા સંઘને લઈને આકોલી ગામમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો।